ચાલો જો મિત્રો, ત્યાં થઈ ગયા છે 5:10 થઈ ગઈ છે, જાગી ગયા છીએ. થોડી ઘડી હું કરી છે, બાકી કે અમારા વંશભાઈને બુવાનું બહુ આવે નહીં. વંશભાઈ જો નાસ્તો કરે છે. શું ખાય છે વંશભાઈ? શીંગ પાક અને ગાંઠિયા ખાય છે અમારે વંશભાઈ. મેં વાસણ ગોઠવા તો એલા હોય બપોરે. હવે બહાર કપડાં થોડાક સુકાય છે, એ આપણે લઈ લઈએ. કપડાં બપોરે લીધા હોય પણ થોડાક સુકાતા ભીના હોય ને એ હું પાછા અહીંયા આ બાજુ તડકો આવતો હોય ને અમારે, એટલે આ બાજુ હું ઓલા કરી નાખું એટલે સુકાઈ જાય સરખી રીતના. અત્યારે હવે સુકાઈ ગયા હોય હાવ, કેમ કે આ બાજુ તડકો આમ ઓલો થઈ ગયો હોય એટલે હવે આ બાજુ કપડાં સુકાઈ ગયા હોય એટલે મેં લઈ લઉં. દેવાંગ વૈયા ગયા છે એના કામ ધંધે લીંબુ ભરવા. હવે દીશુબેન આવશે સ્કૂલેથી, એટલા માટે હવે દીશુબેન સ્કૂલેથી આવશે, નાસ્તો કરશે અને ટ્યુશન જશે દીશુબેન. અને તમે મિત્રો અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને અમારી ચેનલના આગળના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. જો અમારા દીશુબેન આવી ગયા સ્કૂલથી. મહાદેવ કેમ રહ્યો દીશુ? આજનો દિવસ કેવો રહ્યો તારો? મજા આવી ગઈ. અત્યારે ઇંગ્લિશનો પીરિયડ ચાલી રહ્યો હતો, ઇંગ્લિશનું ભણીને આવી રહી છું. મજા આવી છે ને? તને તો આજ કેમ હશે ને ઇંગ્લિશ ભણાવ્યું એટલે. તો ચાલો મિત્રો, હવે સાંજની તૈયારી કરશું, કપડાં હંકેલીને રસોઈની. તો સાંજે બનાવી છે મેથી ભાજીનું શાક, મેથીની ભાજીનું શાક રસાવાળું, અને રોટલા અને ભાખરી.